स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। लिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्र सुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीरायतायिने। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 944, મોરબી, શ્રાવણ વદ દસમ, વિક્રમ સંવત 1956, તારીખ 20/8/1900. પ્રસ્તુત પત્ર ખંભાતવાસી મુમુક્ષુ શ્રી ત્રિભુવનભાઈ માણેકચંદભાઈને લખાયો છે. બંનેને સંબોધન કર્યું છે, આપણે વિચારીએ. ઓમ. ભાઈ કિલાભાઈ તથા ત્રિભુવન આદિ મુમુક્ષુઓ સ્તંભ તીર્થ જાણીએ છીએ કે બંદર ખંભાત તીર્થ એક વખતની ભરપૂર જાહજલાલી વિતરમની
ખરી જાહોજલાલી તે ખંભાત બંદર. આજે પણ 100 દેરાસરજી તો ઓછામાં ત્યાં છે, પણ વર્ષો પહેલાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ અથવા એક જૈન ધર્મનો વિતરાગ ધર્મનો વાવટો જ ફરકતો હતો એમ કહીએ તો ખોટું નથી. એવા ખંભાત તીર્થમાં સ્તંભન પાર્શ્વનાથ કહીએ છીએ, તે પ્રભુનું તીર્થ હોવાથી તે રીતે બોલાય છે. અને ત્યાં ઘણા વખતથી પરિચયમાં છે તેવા કિલાભાઈ અને ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ એ કૃપાળદેવને માને છે, પ્રતીતિમાં છે, અને એમને આ જાણે કે છેલ્લો પત્ર હોય તેમ લખી દીધું છે. પરમ કૃપાળદેવ મોરબી સ્થિતિ છે ત્યાંથી લખી રહ્યા છે. પર્યુષણ પર્વ અત્યંત નજીક આવી રહ્યું છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈને યથાયોગ્ય સૂચન અપાઈ ગયા છે. ત્યાર પછી ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ એટલે કે ખંભાતવાળાને, અંબાલાલભાઈ પણ ખંભાતવાસી જ છે, તેમ છતાં જે લખ્યું છે તે વિચારીએ. તે પહેલાં કિલાભાઈ કોણ અને ત્રિભુવનભાઈ કોણ? તો કે ખંભાતના મુમુક્ષુ, પણ કિલાભાઈ એટલે એ મુમુક્ષુ એ કિલાભાઈ ગુલાબચંદભાઈ, અને 3 ભાઈઓ હતા. કિલાભાઈ, બીજા એક ભાઈ હતા અને એક નગીનભાઈ હતા. એટલે નગીનભાઈ કોણ એમ પણ સવાલ થાય તો 2 નગીનભાઈ છે, એમાંના એક નગીનભાઈ ત્યાં કિલાભાઈના સૌથી નાના ભાઈ છે તે છે. અહીંયા જે પ્રસ્તુત છે તે કિલાભાઈ છે, મોટા ભાઈની વાત છે. તે કિલાભાઈ ગુલાબચંદભાઈ ખંભાતના મુમુક્ષુ, જેમને વિક્રમ સંવત 1947માં ખંભાતમાં પરમ કૃપાળદેવના પ્રથમ દર્શને જ એકદમ જ બોધ લાગી ગયો, એકદમ જ ઓળખાણ પડી ગયું તે છે. વિક્રમ સંવત 1948માં એટલે કે પછીના વર્ષે આણંદમાં પ્રેમચંદભાઈ રાયચંદભાઈની ધર્મશાળામાં સત્સંગ માટે ગયેલા, પધારેલા અને વગર પૂછીએ, વગર કહીએ, વગર ચિંતવ્ય મનમાં ઘરેથી લખી ગયેલા, પણ ત્યાં કોઈ વિકલ્પ રહ્યો નહીં અને બધા જ પ્રશ્નનું, તમામ પ્રશ્નનું સર્વથા પ્રકારે સમાધાન પામનાર આ કિલાભાઈ છે. કૃપાળુદેવના સત્સંગમાં, વાંચનમાં ન જાણે કેમ બધી એવી જ વાત આવી કે એમના બધા જ પ્રશ્નોનું તેમને વગર વિચારીએ, વગર પૂછીએ, વગર વિકલ્પે સમાધાન થઈ ગયું. એ જ કિલાભાઈ છે. અને ત્રિભુવનભાઈ કોણ છે? એ પણ ખંભાતના મુમુક્ષુ છે. એમને એમની પહેલાં એટલે વિક્રમ સંવત 1946માં પ્રથમ સમાગમમાં જે પ્રતીતિ આવી ગઈ તે છે. અને ત્યાર પછી એમને મુંબઈ જવાનું થયું. મુંબઈમાં કૃપાળદેવની પેઢી પર દર્શન કરી આવ્યા, સત્સંગ કરી આવ્યા, અને ત્યાં કૃપાળદેવે જતી વખતે એમને 10 વચન 10 કમાન્ડમેન્ટ્સ લખી આપ્યા. એ એમને પણ આપ્યા કહેવાય, અને જઈને અંબાલાલભાઈને આપી દેજો એટલે એમને પણ આપ્યા કહેવાય. ખંભાતવાસી મુમુક્ષુઓને પણ રૂબરૂ હાથોહાથ આપ્યા મેળવનાર સદભાગી તે ત્રિભુવનભાઈ. એ તમને આ લખી આપું છું એટલે બંધ પરબેડિયામાં છે એમ નથી, ખુલ્લું છે. તમને લખી આપું છું એટલે તમે તો વાંચો જ, વિચારોને અમલ કરો, સાથે સાથે પછી ત્યાં અંબાલાલભાઈને આપી દેજો. એ 10 કમાન્ડમેન્ટ્સવાળો એક જ પત્ર છે વચનામૃતિમાં, તે પત્રાંક 105, મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં પહેલું જ લખ્યું છે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક, અને પછી સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ઉપયોગથી એક પળ પણ ભરનાર, એમ અનુક્રમે 10 આવે છે. અને છેલ્લે જે બોલ મૂક્યો ત્યાર પછી કૃપાળદેવે કન્ક્લુડિંગ નોટમાં શું મૂક્યું તો કે પહેલાં જેવું એકે નથી. 10 બોલમાં સૌથી ઊંચો કે શ્રેષ્ઠ નંબર જે અવ્વલ નંબરનો છે, એકડો છે, એ જ છે. જે પહેલો મૂક્યો છે તે જ છે કે 10માં સૌથી વધારે માર્ક્સ પહેલાંને જ મળે છે, તે સત્પુરુષના ચરણ કમળનો ઈચ્છુક. એમ જે 10 કમાન્ડમેન્ટ્સ લખી દીધી હતી એ આ મેળવનાર ત્રિભુવનભાઈ હતા, લઈ જનાર ત્રિભુવનભાઈ હતા, સબમિટ કરનાર, સોંપનાર અંબાલાલભાઈને આ ત્રિભુવનભાઈ હતા. ત્યાર પછી એમને જ્યોતિષ શાસ્ત્રમાં બહુ રસ હતો, અતિશય રસ હતો, રાધરમોહ હતો. એટલે કૃપાળદેવ સાથેના કનેક્શનમાં શરૂઆત જ છે, કૃપાળદેવના જ્ઞાનમાં અભિપ્રેત છે, એટલે એમણે જ્યોતિષ શાસ્ત્રનો અને જ્યોતિષી માટેનો મોહ ઓછો કરાવ્યો. જ્યોતિષમાં પણ કંઈ રસ હોવો ન જોઈએ, કલ્પિત છે, અને સાથે સાથે કોઈ એક વિશેષ જ્યોતિષી માટે અથવા તો કૃપાળુદેવને જગતમાં, ભારતમાં આ 3 જ જ્યોતિષી છે, 2 જ જ્યોતિષી છે, કૃપાળુદેવ જેવા કોઈ નથી, એમ કરીને મને કંઈક શીખવાડે આપે તો સારું, એ ભાવ પણ રદબાતલ કરાવ્યો છે કે એ નલ એન્ડ વોઇડ છે, કંઈ કરવા જેવું જ નથી. આ જ્યોતિષને કલ્પિત ગણીને અમે ઠુકરાયું છે, મૂકી દીધું છે, તો તમારે જાણીને શું કરવું છે, એમ કરીને એમને મોહ ઓછો કરાવ્યો છે. શીખવાડ્યું નહીં એ તો એક બાજુ, પણ આ જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા હતી, મિથ્યાત્વ માટેની હતી, એ ધડમૂળથી કઢાવી છે. આ જેવી તેવી વાત નથી. કાઢનાર નહીં, ધન્યવાદ આવનારને તો છે જ. પછી વિક્રમ સંવત 1947 જ વર્ષે, બેસતા વર્ષે, કૃપાળદેવની એ દિવાળી ખંભાતમાં હતી, અને બેસતા વર્ષનું મોટાભાઈ છોડાલભાઈને આ ત્રિભુવનવાનું હતું, એટલે ત્યાં હતું. પોતે નહીં ને પોતાના મોટાભાઈ મોટા ઘરે હોય તે પ્રમાણે, તો કે છોડાલાલભાઈને ત્યાં કૃપાળદેવ સાથે બેસતા વર્ષે એ જમ્યા. કૃપાળદેવ
સ્થૂળની વાત ન હોય, એ અન્નપાન સિવાય પરમાર્થ કૃપાળુદેવે ભરપૂર પીરસ્યો હોય એ સમજવા જેવી વાત છે. ત્યાર પછી વિક્રમ સંવત 52માં રાડજમાં પર્યુષણ પર્વમાં કાવીઠાના 18 દિવસ એ પણ એમને ભરપૂર સત્સંગ મળ્યો. 1949 વિક્રમ સંવત કંસારી ગામમાં ઉંદેલ ગામમાં 1901 આ કૃપાળુનો લાભ પૂરેપૂરો ઉઠાવનારા કે સ્વીકારનારા આ બળભાગી જીવ તે ત્રિભુવનભાઈ છે. ત્રિભુવનભાઈ માણેકચંદભાઈ જેમ તેમ નથી. આ ખંભાતવાસી બંને મુમુક્ષુઓને લખાયું છે. શું લખાયું છે તે આપણે યથાશક્તિ વિચાર કરીએ. આજે યોગશાસ્ત્ર ગ્રંથ ટપાલમાં મોકલવાનું થયું છે. એટલે કે કૃપાળુદેવે મોરબીથી યોગશાસ્ત્ર ગ્રંથ ટપાલમાં મોકલી દીધો છે. આ યોગશાસ્ત્ર એટલે ગઈકાલે વાત કરી તેમ આપણે કે ધુરંધર આચાર્ય કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી પ્રણીત ગ્રંથ અને તેનું નામ યોગશાસ્ત્ર. યોગ વિશે અનેક શાસ્ત્રો લખાયા હોય પણ દ્રવ્ય પ્રાણાયામ ભાવ પ્રાણાયામ બંનેનો સુભગ સમન્વય અથવા તો ભાવ પ્રાણાયામનું વિશેષ મહાત્મ્ય જો કોઈમાં જણાવ્યું હોય તો તે યોગશાસ્ત્રમાં છે. તે હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રમાં શું શું કન્ટેન્ટ્સ છે, શું શું આવે છે તે આપણે વિચાર્યું છે. છતાં ટૂંકમાં કે શ્રાવકના 12 વ્રત, સમ્યક્ત્વનું સ્વરૂપ વગેરે આવે. જે મુખ્ય વસ્તુ છે જે આવ્યો છે કે શ્રાવક થયે સમ્યક દર્શન થવું જોઈએ, લઈને જવું જોઈએ. જૈન કુળમાં જન્મી ગયા એટલે શ્રાવક શ્રાવિકા કહેવાના, કૃપાળુદેવને મુમુક્ષુ કહેવાતા હોઈએ કહેવાના, પણ હકીકતમાં આ વસ્તુ પ્રાપ્ત કરીને જવું જોઈએ તો જ એને શ્રાવક કહેવાય છે, તો જ એને મુમુક્ષુ કહેવાય છે. શ્રાવક કહેતા જ શ્રદ્ધા, વિવેક અને ક્રિયા, અને સમજણ પછીની સત્પ્રત્યેની શ્રદ્ધા અને જળચેતનનો વિવેક અને ત્યાર પછી આચરવામાં આવતો સદવ્યવહાર કે સત્ક્રિયા, એનું નામ શ્રાવક અને તો ને કહેવાય. એવી જ રીતે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એકને વિષય યત્ન રહે તો જ કહેવાય. અહીંયા યોગશાસ્ત્ર ગ્રંથની ભલામણ કૃપાળુદેવે પૂજ્ય અંબાલાલભાઈને કરી પત્રમાં, અહીંયા કિલાભાઈ ત્રિભુવનભાઈને પણ લખે છે. શ્રી અંબાલાલની સ્થિતિ સ્તંભ તીર્થ જ થવાનો યોગ બને તો તેમ, નહીં તો તમે અને કિલાભાઈ આદિ મુમુક્ષુઓના અધ્યયન અને શ્રવણ મનન અર્થે શ્રાવણ વદ 11 ભાદ્રપદ પૂર્ણિમા સુધી સુવ્રત, નિયમ અને નિવૃત્તિ પરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. અંબાલાલભાઈ તો ખંભાતમાં બિરાજમાન છે જ અને તેમનો યોગ બને તો તેમ. ત્યાં કૃપાળુદેવના જ્ઞાનમાં એમ લાગે છે કે અંબાલાલભાઈનો યોગ આમને ન એટલા લખે છે કે તો પછી તમે ને કિલાભાઈ તો છો જ, શું કામ ન બને એ વાત હવે આવે છે. તો તમારે આ બંનેએ બધા સાથે અથવા તો એકલા પણ અધ્યયન શ્રવણ મનન અર્થે આ કરવાનું છે. શું કરવાનું છે તો કે શ્રાવણ વદ 11 એટલે પહેલું પર્યુષણ શરૂ થાય એટલે શ્વેતાંબર આમનાઈના 8 દિવસ પૂરા થાય અને પછી ભાદ્રપદ પૂર્ણિમા સુધી એટલે દિગંબર આમનાઈના પણ ભાદરવા સુદ 14 અનંત ચતુર્થી પૂરું થાય અને ત્યાર પછી એટલે કે ત્યાંથી તમારે આ બંને પર્યુષણા કરવાની છે. તો સુવ્રત વ્રત પચખાણ, સારા સદપ્રત્યે લઈ જાય તેવા શ્રેષ્ઠ વ્રત પચખાણ, એવા જ નિયમ અને નિવૃત્તિ પરાયણતાના હેતુએ એ ગ્રંથનો ઉપયોગ કર્તવ્ય છે. નિવૃત્તિ ક્યારે લઉં, છૂટું છૂટું ક્યારે થાય, અત્યારે તો આજીવિકા વ્યવહાર વ્યાપારમાં પડ્યો છે, પણ એની તત્પરતા પરાયણ એટલે નિવૃત્તિની તત્પરતા, નિવૃત્તિની તૈયારી માટે શું શું થાય તે આ ગ્રંથનો ઉપયોગ છે. એટલે કે પર્યુષણના દિવસોમાં તો નિવૃત્તિ લેશો, પણ હવે નિવૃત્તિ લેવી હોય તો આપણી તૈયારી છે કે કેમ, એના માટેનું તત્પર છીએ કે કેમ, એ બધું પણ જાણવું. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. અહીંયા શું કહી દીધું સારાંશ રૂપે કે જે લઘુશંકા જેટલા પ્રમાદ કૃપાળુદેવને પણ મહાવીર સમયમાં જ તદભવ મોક્ષગામી થવાના બદલે વર્ષનું પરિભ્રમણ બાકી રહ્યું, એ પ્રમાદ એ કેમેય ભૂલી શકતા. દોષે મને રખડાવ્યો છે, મને જ રખડાવ્યો છે એવું નથી કહ્યું, એ ટપાર્યા ટકોર્યા છે. તો એમને ધર તુલ્ય ને ભગવાન તુલ્ય અને હવે તો સિદ્ધ પરમાત્મા જ એ બધા દોષ લાગી જાય તો સામાન્ય મુમુક્ષુ કે કક્ષાના જીવોને કેટલો બધો દોષ લાગે તો કે પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી. એણે હંમેશ આ જીવનું બગાડ્યું છે, પણ પ્રમાદ કરે છે તે બગાડે છે ને. પ્રમાદ કરનારો કોણ? આપણે પોતે જ, આપણો જ આત્મા આત્મરામ. તો પછી પ્રમત્ત ભાવે બગાડ્યું છે. એની સાથે સાથે એ પણ આવ્યું કે આપણે જ આત્માને, આપણે જ વેરીને, આપણે જ શત્રુ, આપણા દુશ્મન પણ આપણે, આપણા દોસ્ત પણ આપણે છીએ. આપણે જ જે કંઈ કરીએ છીએ તે કરીએ છીએ, બીજો તો કોઈ કરવા આવતો નથી. એટલે કે જીવે જ પ્રમત્ત ભાવ સેવીને ખરાબ કરવામાં અથવા તો બુરું કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એણે જ આપણને રખડાવ્યા છે.
કોઈ કચાશ પ્રમત્ત ભાવ રાખતો છોડતો નથી, પૂરેપૂરી રીતે આપણને પાડી દે છે. તથાપિ તો પણ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી, એ જ આશ્ચર્યકારક છે, અતિશય ખેદકારક છે. અહીં આશ્ચર્યકારક નથી, ખેદકારક છે. નિજ હિતનો ઉપયોગ નથી. ઉપયોગ ક્યાં જતો રહ્યો? નિજ હિતમાં જ ન રાખ્યો, નિજ હિતાર્થે જ ન રાખ્યો, આત્મકલ્યાણ માટે નથી. આ મનુષ્ય દેહ આત્મકલ્યાણ માટે નથી, આ માનવ ભવ આત્મહિત માટે નથી. જો છે તેમ મનાયું હોય તો હવે શું છે? તો કે એકમાત્ર પ્રાયોરિટી આત્મહિતની જ હોવી જોઈએ, બીજી કાંઈ નહીં. એ નથી સમજાતું, એ જ અતિશય ખેદકારક છે, એમ કૃપાળદેવે કહી દીધું. અત્યારે ત્રિભુવન નથી, આપણને જ કહ્યું છે, આપણા માટે સમજાય છે. આમ કૃપાળદેવનું આ છેલ્લું પર્યુષણ છે. આ શ્રાવણ મહિનો છે, પછીના શ્રાવણ મહિને કહ્યું વિદ્યમાનપણે આપણી સાથે નથી, સ્થૂળ દૃષ્ટિએ નથી. આ છેલ્લી શિખામણ છે, એ પડવા જેવું નથી. અને એ આ બે ભાઈઓને પણ ભાઈને પણ મળી છે, અને અત્યારે આપણને પણ મળી જ છે, બધી મળી છે. હે આર્યો, હાલ તે પ્રમત્ત ભાવને ઉલ્લાસિત વીર્યથી મોડો પાડી સુશીલ સહિત સત્શ્રુતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને પોષજો. હે ઉત્તમ પુરુષો, હે સજ્જનો, હે આર્ય, મોક્ષે જાય તેવા ભવ્ય જીવો. અહીંયા મણિભાઈ કિલાભાઈ, એટલે કિલાભાઈને અને ત્રિભુવનભાઈને કહ્યું છે. મણિભાઈ એમના ચિરંજીવી છે, એમને પણ કૃપાળદેવનો યોગ થયો છે. તો હાલ તે પ્રમત્ત ભાવને ઉલ્લાસિત વીર્યથી મોડો પાડી, એટલે આ જે પ્રમાદ ભાવ છે, પ્રમાદમાં ઉપયોગ જાય છે, પ્રમાદનું જ સેવન, એમાંથી ઉપયોગને બહાર કાઢી લ્યો. અને કેવી રીતે કાઢવાનો છે? તો કે પ્રમાદ અને પુરુષાર્થ વચ્ચેની ફાઇટ છે. પુરુષાર્થે જીતી જવાનું છે, કે પ્રમાદમાં નથી રહેવું, એટલે ત્યાંથી મૂકી દેવાનું છે. નથી જોતો ચાંચમાં કે હાથમાં પ્રમાદ, એટલે ઉલ્લાસિત વીર્યથી મોડો પડે. થોડોક ઉત્સાહ તો છે, થોડોક ઉલ્લાસ તો છે, પણ ઉલ્લાસિત વીર્યથી, એટલે કે બને તેટલા જોમથી, જેમ કરેડિયા કરીને પુરુષાર્થ કરવાની વાત છે, કે ગાડાનું પૈડું એવી રીતે ફસાઈ ગયું હોય, અને એમાંથી જે બધું જ બળ આપણું અને બીજાનું, એ બધું જ ત્યાં મૂકી દીધું હોય, ખભા પર લઈ લીધું હોય, અને કેવા કરેડિયા કરીને પુરુષાર્થ કરી અને ગાડાને ધરી પર, રોડ પર લાવી દઈએ, એ ખાડા ખાંચામાંથી બહાર કાઢી દઈએ, ઘૂંચમાંથી બહાર કાઢી દઈએ. એવું જ અનાદિકાળની ઊંઘ, અનાદિકાળના જે કાંઈ મિથ્યાભાવો વગેરે છે, તેને હવે શું છે? તો કે હવે તો સત્પુરુષનો યોગ થયો છે. અમારો ઉત્સાહ જરાય મોડો પડ્યો નથી, અમારો યોગ જરાય મોડો પડ્યો નથી. પણ ભગવાન કહે છે કે મોડા છો, મોઢાના મોડા છો, એ મોડાશ છે, ઠંડાશ છે. કેમ ઠંડા થઈ ગયા છો? કેમ ઢીલા થઈ ગયા છો? કેમ શિથિલતા વર્તે છે? કેમ પોચકા નાખો છો? એમ કરીને આપણને ઠા કરે છે, છાના રાખે છે. સમાધાન છે કે ઉલ્લાસિત વીર્યથી આવો, મોડો પાડી દેવા, રમત ભાવ કરી દેવાનો છે. અને સુશીલ સહિત કેવી રીતે? તો કે બ્રહ્મચર્ય વ્રતના ગ્રહણ કરવાનું છે, અને એ સ્વભાવ સહિત. સુશીલ સ્વભાવ, તમે તમારા આત્મભાવમાં, સ્વભાવના ભાનમાં આવી જાઓ, એના સહિત, તો જ આ બધું થશે. પાત્રતા માટે પણ બ્રહ્મચર્યની છે. અહીંયા પણ સુશીલ શબ્દ હમણાં આવ્યા જ કરે. અને તેમ કરતા સાથે સચનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને જો સાથે સાથે અવલંબારશું, તો કે સત્પુરુષ નથી તો આત્મિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં સુપાત્ર. સત્શ્રુત પણ 4-5 દીધા છે, છેલ્લા ઘણા પત્રથી લખાવ્યા છે. અહીંયા પર્યુષણ આવતા હોવાથી યોગશાસ્ત્રનું ઉમેરો કર્યો છે, કે ખાસ યોગશાસ્ત્ર જરૂરી છે. તો આ સત્શ્રુતનું અધ્યયન કરીને કરવાનું શું? તો કે નિવૃત્તિએ આત્મભાવને પોષજો, નિવૃત્તિ સેવજો. ધંધો પણ કરીએ છીએ અને ઉપવાસ પણ કરીએ છીએ અને કલાક વાંચી પણ લઈએ છીએ, તેમ નહીં. બને તેટલો સમય નિવૃત્તિ એટલે નિવૃત્તિ. 8 દિવસ બધું બંધ એટલે બંધ. એમ કરીને જેટલો ભાવ થઈ શકે તેટલી નિવૃત્તિ સેવીને એકમાત્ર આત્મભાવને પોષજો. આત્મભાવમાં સઘળું રાખજો, એમ કૃપાળદેવે પૂજ્ય જુઠાભાઈને છેલ્લે પત્રમાં કહી દીધું, કે ધર્મ ધ્યાનમાં ઉપયોગ રાખજો, આત્મભાવમાં સઘળું રાખજો. અને ઉપયોગ શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. અને ઉપયોગ એ સાધના છે, અને વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. એ જુઠાભાઈને બોધ આપી દીધો, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી દીધી. એ 37મો પત્ર આપણને યાદ છે. અહીંયા પણ આત્મભાવ શબ્દ જ છે, ત્યાં આત્મભાવમાં સઘળું રાખજો, અહીંયા આત્મભાવને પોષજો. આ કિલાભાઈ ત્રિભુવનભાઈને છે, આ કૃપાળદેવની છેલ્લી પ્રસાદી છે. ત્યાં જુઠાભાઈ માટે છેલ્લી પ્રસાદી હતી. અને અહીંયા મણિભાઈ કિલાભાઈ માટે પોતાને હવે નિર્વાણ સમાધિનો સમય નજીક આવતો જાય છે, અને શિખામણ આપતા ગયા છે. એમને આપતા ગયા, આપણને પણ આપતા ગયા, કે જે કાંઈ કરો ધર્મનું પોષણ કરજો, ધર્મનું રક્ષણ કરજો, સંભાળજો, ભરણ પોષણ કરજો. શેના વડે? શું અવલંબન છે? તો કે જ્ઞાની પુરુષ છે, સત્પુરુષ છે, એનો બોધ શું? સતદેવ, સદગુરુ. સદધર્મ શું? આત્મભાવ, સ્વભાવ.
નિજ ભાવ એમાં રાખજો, એને પોષણ આપજો, તો તમારી નિવૃત્તિ પર્યુષણ સફળ છે. આપણું પણ એક પર્યુષણ એવું આવી જાય કે આપણે પણ એવા આત્મભાવને પોષી લઈએ. હાલ નિત્ય પ્રતિ પત્રથી નિવૃત્તિ પરાયણતા લખવી યોગ્ય છે. નિત્ય પ્રતિ એટલે હર હંમેશ, ડે બાય ડે, એવરી ડે, દિન બદિન, દિન પ્રતિદિન પત્રથી નિવૃત્તિ પરાયણતા લખવી યોગ્ય છે. નિવૃત્તિ માટેની તત્પરતા, તૈયારી લખવી યોગ્ય છે. તમે નિવૃત્તિ લેજો, તમે નિવૃત્તિ લ્યો. હવે નહીં લ્યો તો ક્યારે લેશો? ગમે તે અવસ્થા હોય, તમારી પાસે ઇનફ છે. આ ત્રિભુવનભાઈ માણેકચંદભાઈની આપણને ખબર છે એટલે કહી શકાય, કિલાભાઈની ખબર છે એટલે કહી શકાય. હવે ધંધો ધાપો વર્ગ કરીને કરવું છે શું? હવે હવે નિવૃત્તિ માટે તૈયાર રહેજો. મુંદાસભાઈની ગઈકાલે એમને પણ કહ્યું છે, અંબાલાલભાઈને હતું કે હવે તમે ભેટ બાંધીને તૈયાર રહેજો. ગમે ત્યારે અમે કહીએ કે વનવાસ માટે ચાલી નીકળીએ છીએ, સંન્યાસ માટે ચાલી નીકળીએ છીએ, ત્યારે ને ત્યારે ચાલી નીકળજો, ઘર છોડી દેજો. એટલે કે બહાર કોઈ ઊભા રહેતું હોય, બોલાવતું હોય અને તરત જ નીકળી જવાનું હોય કે હમણાં જ બોલાવે છે, જવાબ આપવો જ જોઈએ, બહાર નીકળવું જ જોઈએ, એવી રીતે નીકળી જવાનું છે. એટલી તૈયારી, જાણે રાઈડ આપતા હોય તેમ. કૃપાળદેવ બધાને લઈ જતા હોય એમ અંબાલાલભાઈને એક જગ્યાએ લખાયું છે, કહેવાયું છે. એવી રીતે મુંદાસભાઈને જ્યારે પૂછ્યું હતું કે તું પછી વાંદવા આવશે કે નહીં, અમે સંન્યાસ દીક્ષા લઈએ તો તું વંદન કરવા, દર્શન કરવા આવવાનો કે આવશે? ત્યારે મુંદાસભાઈ કહે છે કે અમે જ તમારી સાથે જ હોઈએ, અને સવાલ જ નથી, આવવાનું રહેતું જ નથી. અમે દિવસમાં 5 વાર તમારા દર્શન કરવાના છીએ ઓછામાં ઓછા, તો અમે તમારી સાથે જ હોઈએ. એટલે કે ગોઝ વિધાઉટ ક્વેશ્ચન કે અમે તમારી સાથે, એટલે કે તમે સર્વસંગ પરિત્યાગ લ્યો તો કાંઈ એકલા લેવાના છો, અમે તો ભેગા જ હોઈએ. એટલે એ અહીંયા આ બધા જીવને કેટલો સર્વસંગ પરિત્યાગનો ઉલ્લાસ છે, કેવો ભાવ છે, કેવી નિવૃત્તિ છે. અગેઇન એ અંબાલાલભાઈની વાત હતી અને સુણાવના મુંદાસભાઈની વાત હતી. અહીંયા લખાય છે એ કિલાભાઈ ને ત્રિભુવનભાઈને લખાય છે કે તમે આત્મભાવને પોષજો અને અધ્યયન કરજો, અને નિવૃત્તિએ આત્મભાવને પોષજો. એટલે આ બધું પર્યુષણમાં તો નિવૃત્તિ લેજો જ, પરંતુ પછી પણ હવે આગળ જવાની વાત છે. અંબાલાલભાઈને પત્ર પ્રાપ્ત થયું હશે. અત્રેથી સ્થિતિનો ફેરફાર થશે અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો આવતીકાલ સુધીમાં બનવા યોગ્ય છે. બનતા સુધી તારથી ખબર આપવાનું થશે. આજે શરૂઆતમાં પત્રમાં કહ્યું કે અંબાલાલભાઈ છે જ એટલે તમે પર્યુષણ સાથે કરશો, પણ માનો કે ધારો કે એનો યોગ ન બને તો, એમ કરીને કહી દીધું કે અહીંથી સ્થિતિનો ફેરફાર થશે. સ્થિતિ એટલે એક જગ્યાએ ટકવું, રહેવું, નિવાસ કરવો. સ્થાન તો સ્થાન બદલી થવાનું થાય, અહીંથી શિફ્ટ થવાનું થાય, અહીંથી મારે મૂવ થવાનું થાય. એટલે કૃપાળદેવ મોરબી છે અને ત્યાંથી જ્યાં પણ જવાનું થાય, કોઈ નિવૃત્તિ ક્ષેત્ર યોગ્ય સ્થળમાં જાય તો તેમ, નહીં તો અસ્વસ્થતા હોવાથી, શારીરિક અસ્વસ્થતા હોવાથી કદાચ મોરબીથી સ્થાનાંતર થાય પણ નિવૃત્તિના ક્ષેત્રમાં ન પહોંચાય અને વચ્ચે ક્યાંક બીજે સ્થિરતા કરવી પડે કે ચાલો હવાફેર માટે જવાનું છે, એ બતાવવા જવાનું છે, મુંબઈ જવાનું છે, તિથલ જવાનું છે, એમ જે કાંઈક વચ્ચે છે, પછી રાજકોટ પધારે છે, પછી પધારે અને છેલ્લે રાજકોટ પધારે છે, આપણે જાણીએ છીએ. તો અહીંથી એમને મોટે ભાગે વઢવાણ કેમ્પમાં એ પર્યુષણ કર્યા છે અને ત્યાં સ્થાન બદલી થાય છે. એટલે કૃપાળદેવે સ્પષ્ટતા કહી દીધી કે અત્રેથી સ્થિતિનો ફેરફાર થશે, મોરબી છોડી દઈશ અને અંબાલાલને જણાવવા યોગ બનશે તો હું આવતીકાલ સુધીમાં બનશે તો જણાવું છું, અને શક્ય હશે તો તારથી ખબર આપવાનું થશે. કારણ કે હવે ટપાલનો સમય નથી, એટલે તે જ દિવસે જણાવી દે છે. અને આપણે જાણીએ છીએ કે શ્રાવણ મહિનામાં વિક્રમ સંવત 1956માં કૃપાળદેવ વઢવાણ કેમ્પમાં સ્થિરતા છે, પણ એમના ત્યાં થયા છે. એટલે કે છેલ્લા પર્યુષણ ગણો તો એ વઢવાણ કેમ્પમાં થયા છે. પત્ર અહીંયા પૂરો થાય છે. બીજો પત્ર છે પત્રાંક 945 મોરબી, શ્રાવણ વદ દસમ, વિક્રમ સંવત તારીખ 20/8/19. એ પત્રમાં શરૂઆત જ કરી છે શ્રી પર્યુષણ આરાધના. એ શું? તો કોને લખાયો છે પત્ર? તો કે આ પત્ર છે જીવને લખાયો છે, એક એક આત્મા માટે લાચે, તેના માટે, જે સમજે તેના માટે છે. એટલે એને હોઈ શકે નહીં, અને કોઈને હોય તો આપણને કાંઈ મળી શક્યું નથી. તે જ મોરબીથી જ લખાયો છે, પણ કોને છે તે ખબર નથી. એવી શક્યતા ખરી કે આપણું અનુમાન છે, એ અનુમાન ચાલે નહીં. પર્યુષણ આરાધના શું છે? શ્રી પર્યુષણ આરાધના તો કે પર્વમાં સૌથી ઉત્કૃષ્ટ ગણ્યું છે, ગમમાં ગણ્યું છે, જૈનોએ ગણ્યું છે, જ્ઞાની પુરુષોએ વધાવ્યું છે તેવું પર્યુષણ પર્વ.
કે હંમેશ એક સમય આરાધના માટે છે, એક દિવસ આરાધના માટે છે, પણ હંમેશા થઈ શકતું નથી. તો જેટલો શકે તેટલો સમય, એટલા માટે જે આ દિવસ કે દિવસ નક્કી કર્યા છે અને બંને ગમે તો સર નક્કી થાય છે, તે પર્યુષણ આરાધનાની વાત છે. પર્વ શબ્દ અહીંયા તો માત્ર શ્રી પર્યુષણ આરાધના, અહીંયા કૃપાળ શબ્દ લીધો જ નથી. પર્વનો એક અર્થ ગાંઠ થાય છે. આપણને ગાંઠ જોઈતી જ નથી. અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહ બંને ગાંઠ છે. મિથ્યાત્વની ગાંઠ છેદવા ભેદવા તો આત્મા, તો એમાં લાવીએ. અને બીજી રીતે જુઓ તો પર્વ એટલે પુના ઇતિ પવિત્રમ, પવિત્રી કરોતી ઇતિ પરમ ઇતિ પર્યુષણમ, ઇતિ પર્વમ, એટલે કે જે આત્માને પવિત્ર કરે છે તેનું નામ પર્યુષણ છે, પર્યુષણ પર્વ છે. તો પર્યુષણની આગળ શ્રી લગાડ્યું છે, તેમાં બધું આવી ગયું કે આ ઉત્તમમાં ઉત્તમ પર્વ છે અને આના જેવું બીજું એકેય પર્વ નથી. આ અલૌકિક પર્વ છે, આ લોકોત્તર પર્વ છે, આ આત્મશુદ્ધિનો પર્વ છે. એટલા માટે અનુપમ પર્વ કીધું છે, અથવા તો સર્વોત્કૃષ્ટ પર્વ કહ્યું છે. અને તે પર્યુષણ આરાધના, એ પર્યુષણ શબ્દ સમજવાનો છે, આરાધના શબ્દ સમજવાનો છે. તો કે પરિવત્તા વસ, પરિવત્તા ઉષ એટલે પર્યુષણ. તો પરિવત્તા વસ, પરિવત્તા ઉષ શું કહે છે? તો કે ચારે બાજુથી આત્મામાં વસવું, આત્મામાં રહેવું, આત્મામાં નિવાસ કરવો, તેનું નામ પર્યુષણ. આત્મા આત્મામાં જ રહેતો હશે તો કે ક્ષેત્રથી આત્મ પ્રદેશમાં રહે છે, પરંતુ આત્મામાં જ રહે છે એમ નહીં કહી શકાય. ભાવથી જ્યારે આત્મા આત્મામાં રહે ત્યારે કહેવાય કે આત્મા આત્મા થઈને બેઠો, અથવા આત્મા આત્મભાવમાં છે. તો એની નજીક જવા માટે ઉપવાસ એટલે પણ આત્માની નજીક જવા માટે, વાસ કરવા માટે જે કાંઈ ક્રિયા અનુષ્ઠાન કરીએ છીએ, તપ કરીએ છીએ, તે ઉપવાસ છે. તો અહીંયા પરિવત્તા વસ એટલે ચારે તરફથી, ચારે બાજુમાં આત્મામાં વસવું. પરિવત્તા ઉષ શું છે? તો કે આત્મામાં અને કર્મો બાળી નાખવા. ઉષ્ણતા, ગરમી આવે, ઈંધણની જેમ, કર્મ ઈંધણની જેમ તડ ફૂટી જાય, કેમ કે આત્મા આત્મભાવમાં આવ્યો. એટલે આધ્યાત્મિક સચ્ચાઈ ખરેખર તો આ જ છે, પોતાના સ્વભાવ કરે, પોતાના સ્વભાવમાં ઉપસ્થિત રહેવું, એ જ આ પર્વની આધ્યાત્મિક સચ્ચાઈ છે, પર્યુષણની સચ્ચાઈ છે. પર્યુષણ શબ્દ સમજવો એટલે જ પર્યુષણ સમજતા જ આપણને આત્મા સમજાઈ જવો જોઈએ. પછી પર્યુષણ માટે બીજા શબ્દો છે, શાસ્ત્રોમાં મૂકેલા છે. પજ્જો વાસણા એટલે પજ્જોષણ થઈ ગયું. પજ્જો વાસણા એટલે પણ પર્યુપાસનાનો જ પ્રાકૃત શબ્દ છે. પછી છે પર્યાય વવત્થણા, એટલે પર્યાય અને પર્યાય વવત્થણા કીધું. વસ્તુની પર્યાય વસ્તુ દ્રવ્ય છે. પરિવસણા એટલે કે બધી બાજુથી તેમાં જ વસી જવું છે. પજ્યુષણ કહીએ છીએ, એ પણ પ્રાકૃત અર્ધમાગદેશા શબ્દ અને એ સૌથી પ્રચલિત શબ્દ છે. પજો બોલાતું હોય એ પર્યુનું પ્રાકૃત અપભ્રંશ અર્ધમાગધી થઈ ગયું. તે શબ્દ છે વાસ. વાસ ચાતુર્માસ, 8 મહિના સાથે ભગવંતને દરેક મહિને વિહાર કરી જ દેવો જોઈએ. વધુમાં વધુ 1 મહિનો જ રહેવાય. એના 8 વિહાર થાય ને થાય. અને 9મો વિહાર જીનકલ્પી વિહાર કહીએ, તે નવકલ્પી વિહાર કહીએ. પર્યુષણ માટે ચાતુર જગ્યાએ સ્થિરતા કરી દેવી, 4 મહિના ત્યાં રહેવાનું છે. આમ નવકલ્પી વિહાર કીધો છે. એટલે તમે ગમે ત્યાં રહો, એક સ્થળ નક્કી કરી દીધું. વાસ અને આવાસ, શ્રાવક મુમુક્ષુ ગૃહસ્થાશ્રમીને તો પોતાનું ઘર છે જ. આ અણગાર છે જે ઘર વિનાના છે, તેમને પણ એક ક્ષેત્રની મર્યાદા આવી જાય છે. અને પછી ત્યાં જ વસીને, ત્યાં જ આવાસ બનાવીને ખરેખર તો આત્મામાં નિવાસ કરવાનો છે. તેના માટેનું પર્વ તે પર્યુષણ પર્વ. આગળ જઈએ કે શા માટે પર્યુષણ પર્વ આ રીતે યોજેલું છે. તો કે જીનાગમની રીતે જુઓ તો દશાશ્રુત સ્કંદ નામનું એક અધ્યયન છે, અને એનો 8મો અધ્યાય તે પજ્જોષણા કલ્પ છે. એ પજ્જોષણા કલ્પ એટલે પર્યુષણ માટેનો વ્યવહાર, પર્યુષણ માટેની સાધના કરવાનું જે કંઈ વિધાન છે તે શાસ્ત્રોક્ત વિધાન છે. એનો 8મા અધ્યાયનું નામ જ પજ્જોષણા કલ્પ, પર્યુષણમાં શું શું વાંચવું વગેરે, જેમાં મૂક્યું છે કે કલ્પસૂત્ર પણ વંચાય છે, અને સાથે સાથે કેટલાક 8 અધ્યયન છે, 8 અધિકાર છે, એ પણ વંચાય છે. આપણે જાણીએ છીએ. અહીંયા કૃપાળુદેવે યોગશાસ્ત્ર વાંચવાની ભલામણ કરી છે આગલા પત્રમાં. આ પત્રમાં જે ભલામણ કરે તે ખરું. અને આરાધના શબ્દ શું છે? તો કે આ વત્તા રાધી લેવાનું છે, સાધી લેવાનું છે. આત્માને રાધી લેવાનો છે એટલે શું? આત્માને સાધી લેવાનો છે એટલે શું? તો કે અર્જુનજીએ જેમ મત્સ્યવેદ કર્યો અને રાધાવેદ કર્યો, એટલે કે નીચે જુએ છે પાણીમાં પડેલું પક્ષીનું પ્રતિબિંબ, ઉપર પક્ષી છે એનું પાણીમાં પ્રતિબિંબ પડે છે. પાણીમાં પ્રતિબિંબ સ્પષ્ટ ન હોય, જોઈએ તેવું હોય નહીં, અને એમાં એની ડાબી આંખ વીંધવાની છે. તો અર્જુનજીને પૂછે છે તમને શું છે? તો કે મને આ પાણીમાં જે ડાબી આંખ વીંધવાની છે દેખાય છે, બીજું મને આજુબાજુ કાંઈ દેખાતું નથી. એટલે કે લક્ષ્ય વેદ કરે છે, રાધા વેદ કરે છે, મત્સ્ય વેદ કહીએ છીએ,
તે જ આત્મા આરાધવાનો છે કે મિથ્યાત્વ મોહ ક્લેશ કાંઈ દેખાતું નથી, એ તો સંસારનું સ્વરૂપ આપી દીધું છે. શું દેખાય તો કે સદગુરુના યોગે સત્પુરુષના યોગ આપણને પર્યુષણ પર્વ આવ્યા માત્ર આત્મા જ દેખ, આત્માની વાત સૂજે, બીજું કાંઈ ન સૂજે એવું જે કરવું તેનું નામ આરાધના છે. કે બાણ જવાનું છે, લક્ષ્ય ક્યાં છે તો કે આજ સુધીના લક્ષ્ય વિનાના બાણ હતા, કોઈ લક્ષ્ય નહોતો અને ગમે ત્યાં ડાર્ટબોર્ડમાં તેવું અને કંઈ આંકડા લખ્યા ન હોય કે અહીંયા આવે તો 100%, અહીંયા આવે તો 5 પોઈન્ટ્સ, એવી કાંઈ ખબર નથી. ગમે ત્યાં માર્યા કરીએ એમ ગમે ત્યાં માથા માર્યા, ગમે તે રીતે આત્માનો પ્રયત્ન, બીજાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પોતે સમજ્યો ન હોય, કોરો હોય એમ કર્યું. પણ હવે ચેત નરચેત, હવે આ પર્યુષણ આવે તો એ પર્યુષણમાં રાધાવેદ મત્સ્યવેદ આત્મા આરાધીને જ રહું. હવે દુર્લક્ષ નથી, સદગુરુ મળ્યા, કૃપાનો યોગ થયો. દુર્લક્ષ જે સ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. અનાદિકાળથી મોહની હતી તો હતી, જે કાંઈ નિદ્રા હતી તે હતી, પણ હવે કૃપાળદેવ મળ્યા છે અને હવે પર્યુષણ એમની આજ્ઞાપૂર્વક કરવાનું છે. એટલે હવે સાચા અર્થમાં હું શ્રી પર્યુષણ આરાધના કરી રહું એવી ભાવના કરીએ છીએ. તો શ્રી પર્યુષણ આરાધના, આપણે તો આરાધનાનો અર્થ સેવા પૂજા અર્ચના કરી દઈએ, પણ શું તો કે ખરેખર બાણ મારવાનું છે. પાતાળ પાણી ફૂટવું જોઈએ. આત્મા છે અને એમને સુધારસની પ્રાપ્તિ ન થાય, એને બીજ જ્ઞાનની આત્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય તો શું આરાધના કરી? આજ સુધીમાં આટલા પર્યુષણ ગયા, કેટલા વર્ષમાં કેટલી બધી આરાધના કરી, તો સફળપણાને પામી નહીં, એને આરાધના કહી નહીં, એને આપણે સાધના કહીએ છીએ કે હજુ તો અમે સાધના કરીએ છીએ. એ સાધના અને એના પછી જે થઈ જાય છે તે આરાધના. આગળ જઈએ. એકાંત યોગ્ય સ્થળમાં પ્રભાતે. આ પર્યુષણ આરાધના આખી ભગવાને જનરલ પોલિસી આપી દીધી કે પર્યુષણમાં આટલું કરવા યોગ્ય છે. તો પોલિસી તો પહેલાં વાંચવી જોઈએ, પછી આપણે એનું આચરણમાં મૂકી શકીએ, ઇમ્પ્લિમેન્ટેશન કયો, એક્ઝિક્યુશન કયો, પણ પહેલી આ પોલિસી. હવે આ પોલિસીમાં શું શું આવે છે તો કે એકાંત યોગ્ય સ્થળમાં. હવે એકાંત યોગ્ય સ્થળ કોને કહેવું તો કે એકલા રહેવું તે એકાંત, ગુફા સ્મશાન વગેરે એ પણ કહેવાય, અને સમ સ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત કહે છે, એ પણ એકાંત કહેવાય. એ પાછું એકાંત યોગ્ય સ્થળમાં. તો ત્યાં શું કહેવું છે તો કે એવું કોઈક સ્થળ કે જ્યાં પૂર્વ આચાર્યો, પૂર્વે થઈ ગયેલા જ્ઞાની મહાત્મા, સત્પુરુષ, તીર્થંકર, સદગુરુ ગમે તે એની પવિત્રતાથી એ ભૂમિ પણ પવિત્ર થઈ હોય એવું સ્થળ હોય તો સૌથી સારું. કે એમના પૂતગલ પરમાણુથી પ્રભાવિત અને પ્રસાદિત જે સ્થળ હોય, એમની તપોભૂમિ, એમની કર્મભૂમિ, એમની દીક્ષાભૂમિ, એમની જન્મભૂમિ, એમની કલ્યાણક ભૂમિ હોય તો પણ ચાલે, એવું જો સ્થળ મળતું હોય તો સૌથી સારું. અથવા મહાપુરુષો થોડોક સમય પણ વિચર્યા હોય અને ત્યાં હોય, વિદ્યમાન હોય તો સવાલ જ નથી, એવું કોઈ સ્થળ હોય તો સારું. તેને એકાંત યોગ્ય સ્થળ કહ્યું છે. કેટલીક વખતે કોઈ સ્થળથી પવિત્ર પુરુષો કોઈ પણ આત્મા સિદ્ધ થયો હોય તો એ પણ સિદ્ધ ક્ષેત્ર કહેવાય, પરમ પવિત્ર સ્થળ કહેવાય, અને ત્યાં પણ જો આરાધના કરીએ તો સારું થાય. અને કાંઈ ન મળે તો છેવટ નિવૃત્તિ સ્થળ હોય એ પણ અગત્યનું છે. તો એકાંત મળી શકે છે, એકાંત ફાળવી શકીએ છીએ, આપણે આપણા આત્મા માટે સમય ફાળવી શકીએ છીએ તેવું કોઈ પણ એકાંત યોગ્ય સ્થળ. એમાં પ્રભાતે એટલે કે સૂર્યોદય પહેલાં, એટલે કે બ્રાહ્મ મુહૂર્તથી માંડીને પ્રભાત કહીએ છીએ ત્યાં સુધી, સવારના 3:30 થી 6:30, 6:30 તો સવાર કહેવાતું હશે, પણ ત્યાં સુધીનો સમય જે છે તે 2 થી 3 કલાક પાકી થાય તે પ્રભાતમાં જાય. બ્રાહ્મ મુહૂર્ત અને પ્રભાત પછી જે થાય તે સવાર. દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિએ અંતરાત્મ ધ્યાનપૂર્વક 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. દેવગુરુની ઉત્કૃષ્ટ ભક્તિ વૃત્તિથી સતદેવ, સદગુરુ, સદ્ધર્મ આરાધવો તો સમ્યક દર્શન થાય. એટલે અહીંયા સતદેવ ગુરુને કૃપાદેવે પહેલાં લઈ લીધા છે. સદ્ધર્મ આરાધવા માટે પર્યુષણની આરાધનાની વાત ચાલે છે, એમાં તો કે સતદેવ અને સદગુરુ એ બંનેની ઉત્કૃષ્ટ ભક્તિ. એક શ્લોક છે સંસ્કૃત સાહિત્યમાં, જીનાગમમાં, દેવ પૂજા ગુરુપાસ્તિ સ્વાધ્યાય સંયમસ્તપ દાનમ ચૈતિ ગૃહસ્થાનામ ષટ્કર્માણી દિને દિને. દરરોજ શ્રાવકે આ ષટકર્મ 6 કર્મ કરવા જોઈએ, 6 કાર્ય કરવા જોઈએ. દેવ પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને છઠ્ઠું દાન. પણ દરરોજ જો નહીં થઈ શકતું હોય તો પર્યુષણના જેટલા દિવસ થાય તેટલા દિવસ, 8 દિવસ અને 17 દિવસ તે દરમિયાન તો કરવું જ જોઈએ. એક્સક્યુઝ મી.
અંતરાત્મા ધ્યાનપૂર્વક, એટલે કે આત્માને એમાં પરોવીને કરવાનું છે. સોયમાં દોરો પરોવીએ, પણ આપણે બોલીએ શું કે સોય પરોવી. તો સોયમાં દોરો પરોવતી વખતે સૂક્ષ્મ ઉપયોગ જોઈએ છે, સૂક્ષ્મ ઉપયોગ જોઈએ છે. કામ પણ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ પરિણતિનું છે. કોઈ વાર ન પરોવી હોય તો હવે પરોવી જોવા જેવું છે. તો કે એ જે નિડલ પોઈન્ટ કહીએ છીએ અને અહીંયા નિડલમાં હોલ છે, એ કેટલું સૂક્ષ્મ છે, ઝીણું છે. એમાં ગમે તેમ કરીને દોરો પરોવતા હોઈએ, કોઈને પહેલે જ ધડાકે પરોવાઈ જાય. જેમ જેમ આપણું વિઝન પુઅર થાય તેમ તેમ કદાચ વાર લાગે, અથવા એવી અનુકૂળતા કે અજવાળું ન હોય તો પણ વાર લાગે. પરંતુ આપણે એમાં પરોવીને રહીએ છીએ. કામ છે, સોય દોરાનું કામ છે, અને આપણે એમાં પરોવીએ છીએ. એ જે ઝીણી નજરીએ, એ સૂક્ષ્મતાએ કરીએ, સૂક્ષ્મ ઉપયોગ રાખીએ, બધું જ કોન્સન્ટ્રેશન ત્યાં હોય, એના જ પર લક્ષ્ય હોય, દૃષ્ટિ હોય, નજર હોય, અને જે રીતે કરીએ છીએ તેવી જ રીતે સૂત્રને પણ એમ જ કીધેલું છે. સૂત્ર, સોય, દોરો. સૂત્ર અને દોરો બંને પર્યાય શબ્દ વપરાય છે. સૂતર, સૂત, સૂત્ર, અને એ જ સોય દોરાની વાત છે. તો કે એ જ્ઞાન છે, આત્માનું જ જ્ઞાન છે, પણ આત્માએ આત્મભાવ વડે, આત્મ સ્વભાવ વડે આત્મજ્ઞાનમાં આવી જવાનું છે, એટલે કે પરોવી દેવાનું છે. એ જે પરોવી દેવું છે એ જ વસ્તુ અહીંયા કહી છે. અંતરાત્મ ધ્યાનપૂર્વક, એટલે સૂક્ષ્મ પરિણતિ વડે, સૂક્ષ્મ ઉપયોગપૂર્વક, ફૂલ કોન્સન્ટ્રેશન સાથે 2 ઘડીથી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત. સવારે પ્રભાતે હજી કોઈ ધમાલ શરૂ ન થઈ હોય, દિવસમાં કોઈનું રૂટીન શરૂ થયું ન હોય, આપણું પણ શરૂ થયું ન હોય, દેહનું પણ કંઈ શરૂ થયું ન હોય, એટલે કે છે કે એ ઉઠતા પહેલાં, એટલે કે ઉઠી ગયા પછી, જાગી ગયા પછી, બીજી કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં પ્રભાતમાં 2 ઘડી કે 4 ઘડી, એટલે 2 ઘડી એટલે 48 મિનિટ, 4 ઘડી એટલે 96 મિનિટ કહીએ, એટલે લગભગ 2 કલાક, નહીં તો પોણા 2 કલાક પણ આ કરવા જેવું છે. એટલે 2 સામાયિક જેટલો સમય એમાં ગાળવા જેવું છે. 2 ઘડી બને તો 4, ન થઈ શકે તો 2 ઘડી. ઉપશાંત વ્રત, કૃપાળુદેવે સામાયિક વ્રત શબ્દ લખ્યો નથી. ઉપશાંત વ્રત લખી શક્યા હોય સામાયિક વ્રત, પણ આ કૃપાળુદેવની શૈલી, વિશિષ્ટ શબ્દ આપણને તરત જ કંઈક ક્લિક થાય, એકદમ જ ધ્યાન પડે કે કેમ સામાયિક. એટલે આપણે કંઈક વિચાર કરીએ, બેક એન્ડ ફોર્થ વિચારીએ, આગળ પાછળ કંઈક સમજવાનો પ્રયાસ કરીએ, એટલે લખ્યું એમ સમજાય છે. તો કે સામાયિકની ક્રિયા કે વિધિ કે અનુષ્ઠાન કરો કે ન કરો, વિધિપૂર્વક કરો કે ન કરો, પણ ઉપશાંત વ્રત કહી દીધું છે કે વિરમી જાઓ. આજ સુધીના જે કશાય ભાવ છે તે બધાથી થોડોક વખત તો અટકો, કે વિરમી જાઓ, કે વ્રત લ્યો, એટલે ઉપશાંત. આત્માનો સ્વભાવ શાંત થવાનો છે, મૂળમાં શાંત જ છે, તો છતાં ખળભળેલો લાગે છે, મોહ વગેરે છે, મિથ્યાત્વ વગેરે છે, તો એને બીજા કશાયો છે, તો એને ઉપશાંત કરવા માટેનું જે વ્રત, તેનું નામ ઉપશાંત વ્રત. બધું જ ભૂલી જઈએ, બધા જ પાપ ક્રિયા કર્મ કરવાના નથી, દેહાદિક પદાર્થ પાત્રો કોઈ સાથે મારે કોઈ કનેક્શન નથી, એમ માનીને 2 ઘડી 4 ઘડી મારો સમય છે, મારો આરામ નિદ્રાનો સમય, એમાંથી ઉઠીને જાગીને કરું છું. બીજા કોઈ પ્રત્યે કોઈ જવાબદારી નથી, અને કોઈ પાપ ક્રિયાનો આરંભ નથી, કે નાહીને કરવું અથવા તો ફ્રેશ થઈને કરવું, કાંઈ જ નથી. જેવા ઉઠ્યા, જાગ્યા કે બેસી જવું તે વાત છે. એટલે કે પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે. એ કોઈ પણ ક્રિયા કરવાની નથી, એટલે કે સાવધ્ય ક્રિયા, જેમાં અંશે પાપ રહેલું છે, ઘણું પાપ રહેલું છે, એ કાંઈ જ કર્યા સિવાય તદ્દન એમ જ બેસી જવું, તે ઉપશાંત વ્રત છે. આ પ્રભાતે લખ્યું છે એટલે કહેવાય છે. તો સામાયિક વ્રતમાં પણ એમ જ કરીએ છીએ. ઘડીભરનું સાધુ સાધ્વીજી જેવું જ જીવન ચરિત્ર છે, કે છકાઈ જીવનો આરંભ સમારંભ થતો નથી. 48 મિનિટ સુધી આપણે બીજું કાંઈ કરતા નથી. બધાથી ત્યાગીને, બધા ભાવથી છોડીને આપણે પોતે પોતાના ભાવમાં રહેવા માટે સત્શ્રુતનું અધ્યયન કરીએ, કાયદસર કરીએ, કાંઈ પણ કરીએ, પરંતુ પાપ ક્રિયાથી બચી જઈએ છીએ. તો એવી રીતે 2 ઘડી સુધી એ સાધુ જીવન છે, અથવા તો સામાયિક ચારિત્ર કીધું છે, એ સામાયિક કરવાની વાત છે. એટલે 2 થી 4 ઘડી સુધી ઉપશાંત વ્રત છે. ઉપશાંતનો સાદો સીધો અર્થ આપણે ધ્યાન અથવા ધર્મ ધ્યાન કહીએ તોય ખોટું નથી. કે ધ્યાન કરવા માટેનું છે કયું ધ્યાન? તો કે આર્ત્ર રૌદ્રમાંથી બચીને હવે હું જે પુરુષાર્થ કરું તે ધર્મ ધ્યાનમાં લેખાશે. એટલે કાયોત્સર કરે તો એ પણ ધર્મ ધ્યાન છે, સત્શ્રુત વિચારે એ ધ્યાન છે, બીજા બધા છે તે ધર્મ ધ્યાન કે ધ્યાન, અને તે ઉપશાંત વ્રત. આગળ બીજો મુદ્દો છે શ્રુત પદ્મનંદી શ્રવણ. વિરચિત શ્રી પદ્મનંદીજી, એટલે કે શ્રી આત્મસિદ્ધિજી કહીએ, સિદ્ધિશાસ્ત્ર કહીએ, તેવી રીતે પદ્મનંદ કહેવાનું મન થઈ જાય. એટલું સુંદર વનવાસી શાસ્ત્ર પદ્મનંદી મુનિએ વનવાસ દરમિયાન જ છે, એટલે કે સત અવસ્થામાં મુનિચર્યામાં લખેલું છે, અને ગૃહસ્થો કે મુનિ બધા કરી શકે તેવું છે. અને તેમાં 25 અધિકાર મૂક્યા છે, એટલે પદ્મનંદી 25 25 પ્રકાર 25 પ્રકરણ જે કયો તે, અને તે
મુખ્ય શું છે તો કે ત્યાગ વૈરાગ્ય ઉપશમનું જ એમાં હોય અને બ્રહ્મચર્ય અષ્ટક ઉપર પણ ઘણો ભાર છે અને બીજા પણ કેટલાક મુદ્દા છે. આલોચના પણ એમાં જ છે. એ જ આલોચના પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પદ્યાંતરિત કરી છે અને આપણને જે પદ્મનંદની આલોચના ગાઈએ છીએ, બહિરાત્મ ભાવ હે પ્રભુ થયું ભ્રમણ ભ્રાંતમનંદી પંચવંશિતનો એક અધિકાર છે અને તે કૃપા કરીને બ્રહ્મચારીજીએ આપણે ગુજરાતીમાં ગાઈ શકીએ એટલી આલોચના આપણે લઈએ છીએ તે છે. એટલે આખા શાસ્ત્રનું કેટલુંક અધ્યયન કરવું અને કેટલુંક શ્રવણ કરવું. જાતે ન થઈ શકે તો કોઈ પાસેથી પણ સાંભળવું. મધ્યાહને 4 ઘડી ઉપશાંત વ્રત. હવે આ બપોરના 12 વાગી ગયા. જો ઉપવાસ હોય તો ઠીક છે, નહીં તો લંચનો ટાઈમ થઈ ગયો, ડિનર પતી ગયું. પછી શું છે તો કે મધ્યાહને 4 ઘડી ઉપશાંત વ્રત. આખો દિવસની નિવૃત્તિ જ છે. 4 ઘડી એટલે પાછી 2 કલાક ગણો તો ઉપશાંત વ્રત. એટલે ફરીથી પેલી 2 સામાયિક થઈ હતી, હવે પાછી બીજી 2 સામાયિક વ્રત આવી. આપણે અત્યારે સમજવા માટે ઉપશાંત વ્રતને સામાયિક વ્રત કહીએ છીએ. એમાં શું કરવાનું તો કે શ્રુત કર્મગ્રંથનું અધ્યયન અથવા શ્રવણ. શ્રુત કર્મગ્રંથ, કર્મગ્રંથની આગળ શબ્દ લગાડ્યો છે શ્રુત. કર્મો કેમ બંધાય છે, કેટલા પ્રકાર છે, કર્મગ્રંથમાં શું શું આવે છે, કર્મોની કઈ કઈ પ્રકૃતિ છે, તીવ્ર મંદરસ કેવી રીતે થાય છે, કેવી રીતે બંધાય છે, કેટલા ભાંગા છે, ભેદ છે. અને આખરે શું છે તો કે કર્મગ્રંથને છેડે આત્મા છે કે કર્મ બધું સમજો સ્વીકારો, પણ કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવની જ વાસ. એવો કર્મગ્રંથ દેવેન્દ્ર સુરીજીએ 12મી 13મી સદીમાં લખ્યો છે. એના 6 ભાગ છે. એમાંનો એક ભાગ પૂર્વધર આચાર્ય લખેલો છે, બાકીના 5 છે તે દેવેન્દ્ર સુરીજીના છે. અને એનું અધ્યયન કયું છે, મુખપાઠ કરવાનું કયું નથી, પ્રાકૃત ભાષામાં છે, અર્ધમાગધીમાં છે. એનું અધ્યયન કરતાં જીવને કર્મની પ્રકૃતિ કેટલીક સંક્રમ આવી શકાય છે, કેટલીક અપકર્ષણ થઈ શકે છે, કેટલીક ઉત્કર્ષણ થઈ શકે છે. એટલો તીવ્ર પ્રચંડ પુરુષાર્થ હોય તો અનિકાચિત કર્મો છે, અલ્પ નિકાચિત, અનિકાચિત એનો ક્ષય પણ કરી શકાય છે. ઉદયાવલિકામાં આવ્યા પહેલાં અત્યારે બાંધી દીધા, ઉદયમાં આવ્યા નથી, વચ્ચેનો અબાધા કાળ છે. એ અબાધા કાળમાં સ્ટોકમાં પડેલા છે. પણ જો એવો તીવ્ર પશ્ચાતાપ, તીવ્ર અવસર આવી જાય તો કેટલાક કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય. આ બધી જ વિચારણા કર્મગ્રંથમાં આવે છે. તે કર્મગ્રંથ, એનું અધ્યયન અને શ્રવણ. ત્યાર પછી કર્મગ્રંથ સમજવો સુગમ પડે એટલે પ્રવેશક શાસ્ત્ર જો કોઈ હોય તો કે સુદૃષ્ટિ તરંગીણી. એ પણ કર્મને લગતું જ શાસ્ત્ર છે. કર્ણાનુયોગ, ગણિતાનુયોગ મૂક્યો છે. ભૂખ્યા પેટે પર્યુષણ જેવામાં ઊંઘ આવી જાય એવું બને, એમાં ભૂખ્યા પેટે વધારે ઊંઘ આવે ત્યારે કર્મની ક્લિષ્ટ વાત કેટલાય જીવને સ્વાધ્યાયમાં ચિત્ત પરોવી શકે નહીં. તેમ છતાં કૃપાળદેવ કહે છે કે અહીંયા તપ કરો, ઉપવાસ કરો એમ નથી કીધું. નિવૃત્તિ, થોડુંક જમો, ઓછું જમો, ઉણોદરી રાખો, 1 વસ્તુ જમો, 2 વસ્તુ જમો, સાદું રાખો, પરંતુ પેટ ઊણું રાખીને પણ ઊંઘ ન આવે એવું થઈ શકે એ પ્રમાણે સુદૃષ્ટિ તરંગીણી આદિનું થોડું અધ્યયન કરવા જેવું છે. એટલે કર્મગ્રંથ સમજવા માટે, એનો પ્રવેશમાં પામવા માટે આ સુદૃષ્ટિ તરંગીણી તે ટેકચંદજી નામના વિચક્ષણ પંડિત થઈ ગયા. વર્ષો પહેલાં એમણે શાસ્ત્ર લખ્યું છે. મુશ્કેલી આપણી એ છે, કૃપાળદેવે તો શિખામણ ભલામણ કરી છે કે ગુજરાતી ભાષામાં નથી પણ ઢુંઢારી ભાષામાં છે અને એ આપણને જોઈએ તેવું સમ્યક પ્રકારે તરત જ સમજી શકાતું નથી. એ સુદૃષ્ટિ તરંગણીમાં બીજી ખૂબી શું છે કે ઘણા બધા દૃષ્ટાંતો કથા આપીને આખી વસ્તુસ્થિતિ સમજાવી છે. એટલે જીવને રોચક લાગે છે. એટલા માટે સુદૃષ્ટિ તરંગીણી પહેલાં વાંચવા જેવું છે. જો ગુજરાતીમાં સાથે સાથે કોઈ વાંચે, સમજાવે તો, અને સમજી શકાય તો, પોતે સમજી શકે ઢુંઢારી ભાષા સમ્યક પ્રકારે તો વાંધો જ નથી. એ જૂની હિન્દી કયો, વ્રજ ભાષા કયો, રાજસ્થાની ભાષા કયો, બધાનું કોમ્બિનેશન છે અને ઢુંઢારી ભાષા છે. સુદૃષ્ટિ તરંગીણી વચ્ચે પણ આપણે એકવાર ઉલ્લેખ આવ્યો હતો કે વાંચવાની ભલામણ કરેલી છે. એમાં 4 અનુયોગ ગૂંથી લીધા છે અને કથા દૃષ્ટાંત સાથે આવે છે એટલે કર્મની જ વાત હોવા છતાં થોડું રોચક બને છે. ત્યાર પછી સાયંકાળે ક્ષમાપનાનો પાઠ, એટલે કે પ્રતિક્રમણ કહીએ છીએ તે ક્ષમાપનાનો પાઠ. એટલે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો, આપણને મળી ચૂક્યો છે. હવે એમાં આપણી આલોચના, આપણી પ્રતિક્રમણ, આપણી ક્ષમાપના બધું જ આવી જાય છે. કૃપાળદેવની આજ્ઞા છે. એટલે આ ક્ષમાપનાનો પાઠ સરખી રીતે બોલે તો એની આલોચના થઈ જાય છે, પ્રતિક્રમણ થઈ જાય છે. એટલે પછી પ્રતિક્રમણ શબ્દ અહીંયા જુદું મૂક્યું લાગતું નથી. છતાં જે સંપ્રદાયમાં છે અને જે પ્રતિક્રમણ કરતા આવ્યા છે એ ક્ષમાપનાનો અર્થ, આલોચનાનો અર્થ પ્રતિક્રમણ કરીને પ્રતિક્રમણ કરે તો કૃપાળુદેવે કોઈ દિવસ સત્ક્રિયાનો નિષેધ કરે નહીં.
પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીએ પણ નથી કર્યો. અને એમ જ જ્ઞાની પુરુષો કરે, જેને જે ઠીક લાગે તે કરે, પણ એમાં ક્ષમા યાચનાનો ખમત ખામણાનો ભાવ છે એ ભૂલાવવો ન જોઈએ. એ રહેવું જોઈએ. ક્ષમા આપવી અને ક્ષમા માગવી. ક્ષમા માગવી સહેલી છે, ક્ષમા આપવી અઘરી છે. બંને કરવાનું છે, એટલે ખમત ખામણા. પછી 2 ઘડી ઉપશાંત વ્રત. પાછી 2 ઘડીની 5મી સામાયિક આવી ગઈ, એટલે કે 24 કલાકમાં 5 સામાયિકનો નિયમ આવી ગયો. અને પરમ પૂજ્ય અંબાલાલભાઈએ છેક સુધી 5 સામાયિકનો નિયમ નિર્વાહ્યો છે. એટલે કે દરરોજ 5 સામાયિક કરતાં 1 વર્ષની 1800 સામાયિક કરતાં પર્યુષણ આરાધના ગણો કે 12 માસ ગણો. 12 માસ પર્યુષણ છે. આપણે 12 માસ દિવસમાં 4 વાર ક્ષમાપનાનો પાઠ કરીએ, આપણે ભક્તિ કરીએ, આપણે આલોચના કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ, અને આપણે આવી 5 સામાયિક કરીએ, તો આપણા માટે દરરોજ પર્યુષણ છે જ. પર્યુષણમાં આમ કરવું એ તો જે 12 માસ નથી કરી શકતા એના માટે છે. જે કરી શકે છે નિવૃત્તિ લઈને, એને તો દરરોજ પર્યુષણ જ છે. પછી 3જો મુદ્દો છે કર્મ વિષયની જ્ઞાન ચર્ચા. જ્ઞાન ગોષ્ઠી કરવી જોઈએ. લાઇવલીહુડ તો જ લાગે. ધબકતું હૃદય છે સત્સંગ. એમાં સામસામી બધી જ વ્યક્તિઓ એક સાથે ભાગ લેતી હોય, ચર્ચા કરતી હોય, તે ખરી જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન ચર્ચા છે. એ કર્મ વિષયની જ્ઞાન ચર્ચા. અહીંયા કૃપાળુદેવે પાછી કર્મની જ વાત કરી. આરાધવો છે આત્માને, અને વાત બધી કર્મની મૂકી છે. કર્મગ્રંથ, સુદૃષ્ટિ તરંગીણી અને કર્મ. કેમ કે કર્મ પૂંઠે લાગ્યા છે. અનાદિકાળથી આત્મા છે, તો અનાદિકાળથી આત્માને કર્મ પણ લાગેલા જ છે, પહેલાં સમયથી જ લાગેલા છે. બંને અનાદિ છે, બંને ઝઘડે છે. હવે આત્માએ મુક્ત થવું હોય તો ચેતન એ છે, કર્મ જડ છે. તો ચેતન આ બધું વાંચી વિચારીને ન્યાય કરે, ફેંસલો, નિર્ણય લે, તટસ્થ રહે કે મારે લેવા દેવા નથી. કર્મથી હું ભિન્ન છું, હું દેહથી ભિન્ન, શરીરથી ભિન્ન, તો જડ એવા કર્મથી પણ ભિન્ન, આ વર્ગણાથી ભિન્ન, એમ એને નિર્ણય વિવેક થઈ જાય. કર્મ શીખડાવીને કર્મને મૂકી દેવાની વાત છે. પૂતગલ ગીતા લખી ચિદાનંદજી મહારાજે કે પૂતગલ આમને પૂતગલ તેમ 108 શ્લોક લખ્યા, પણ પછી કે આ પૂતગલ જુદું ને હું જુદો, મારે એ નથી જોવું. બધા આત્મગીતા લખે, એમણે પૂતગલ ગીતા લખી કે આ નોટ ટુ ડુ ધીસ, મારે આ નહીં જોઈએ, પૂતગલ નહીં જોઈએ, એનાથી હું જુદો જ છું. એમાં શું કામને મેં ઐક્ય ભાવ કર્યો, શું કામ અધ્યાસ કર્યો. પણ વિચાર ક્યારે આવે તો કે પૂતગલની મોહ માયા મહાત્મ્ય ગાઈને કહી દે કે તારું કંઈ કામ નથી, તે બગાડ્યું જ છે મારું, અને તારામાં અચિંત્ય શક્તિ છે, પણ મારા આત્મામાં એથી અચિંત્ય છે, અને એ હવે સાબિત કરી દઉં. તો આ પર્યુષણની વાત હતી. આગળ જઈએ કે રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. આ સવાર બપોર સાંજ શું કરવું, વાંચવું, મૂકવું તે આવ્યું. હવે વ્યવહારિક વાત આવી કે જમવાનું કે નહીં, તો ઉપવાસ નથી લખ્યો, પણ અહીંયા રાત્રિ ભોજન સર્વ પ્રકારનાનો સર્વથા ત્યાગ. પાણીની પણ છૂટ નથી. અસણમ, પાણમ, ખાયમમ, સાયમમ એ 24 કહેવાય, 4 પ્રકારના આહાર કહેવાય. અસણમ અન્ન, કંઈ પણ મોઢામાં મૂકવું નહીં, અન્નનું અન્નમાંથી બનાવેલું. સીધા સાદા કાચા ઘઉં ચોખા ખાવાની બીજી છૂટ એમ નહીં, કાંઈ પણ નહીં. એ અનાજ 24 પ્રકારના ધાન્ય, એમાંથી કોઈ પણ ફોર્મમાં બનાવેલી કોઈ પણ વસ્તુ, એ અન્ન, એનો ત્યાગ. પછી પાણમ એટલે પાણી સહિત કોઈ પણ વસ્તુ, પેય પદાર્થો જેટલા છે, ખાદ્ય પદાર્થના ત્યાગ ઉપરાંત પેય પદાર્થનો ત્યાગ. એટલે પીવાલાયક કાંઈ પણ છે, પાણી સિવાયનું કાંઈ પણ પ્રવાહી, એ બધાનો ત્યાગ. પછી ખાયમમ અને સાયમમ એટલે મેવા, મુખવાસ. તો નટ્સ અને ફ્રૂટ્સની છૂટ હશે તો એમ પણ નહીં. કાંઈ બનાવવાનું નથી, છકાઈ જીવનો આરંભ સમારંભ નથી, તો એ વાપરવાનું, તો રાત્રે એ પણ વાપરવાનું નથી, એનો પણ ત્યાગ છે. ત્યાર પછી મુખવાસની વાત આવે કે એલચી, સોપારી, તમાકુ એવું કાંઈ ખવાય, તો તમાકુ તો હોય જ નહીં, વ્યસન ત્યાગ હોય, સવાલ જ નથી. તો પછી સોપારી, વરિયાળી જેવું કે તજ, લવિંગ, ઇલાયચી જેવું એ પણ ન ચાલે. સર્વથા પાછો બધા પ્રકારે ત્યાગ. બધા પ્રકારેનો બીજો અર્થ એમ પણ થાય અસણમ, પાણમ, ખાયમમ, સાયમમમાં આ બધી વાત સાથે પછી કે જીવન શિયાળામાં સારું, તો એ તો ચાટવાનું છે, એમાં શું અમે ખાધું કહેવાય. મધ તો છે ટીપું જ મૂકી દેવાનું છે, તો મધ તો વ્યસન ત્યાગમાં આવી જાય. એટલે પછી જીવન, તો કે જીવન આપણે એનાથી જીવીએ છીએ, શું જીવન ઉપયોગી છે, પણ તોય એ ચાટવા યોગ્ય પદાર્થો, એટલે કે સ્વાદ્ય લેહ્ય કહેવાય, એને ચાટણ કહીએ. આ તો દવા કહેવાય, એક સેજ ટીપું મૂકી દેવામાં શું વાંધો, તો એમ ચાલે નહીં. એટલે બધા પ્રકારના ત્યાગ મૂક્યા છે આ રાત્રિ ભોજનમાં. અને બીજી રીતે શું, તો કે ગઈકાલનું બનાવેલું હોય, વાસી હોય, એને પણ રાત્રિ ભોજન ત્યાગમાં લીધું છે. એ આજે વાપરીએ તો એ રાત્રિ ભોજનમાં ગણાઈ જાય છે. એટલે કેટલાક શુદ્ધ પ્રકારે રાત્રિ ભોજન ત્યાગનો નિયમ લીધો હોય, તે ગઈકાલનું એટલે કે આગલા દિવસનું બનાવેલું એ તે દિવસે વાપરતા પણ નથી. એટલે એ પણ વિચારવાનું છે. તો ફ્રીજમાં મૂકેલું તો ન જ વાપરે, સીધી વાત છે. એટલે આવી બધી વાત છે, એમ કૃપાળુદેવે કહી દીધું.
બારે માસ ન થાય તો પર્યુષણના થોડા દિવસ તો રાખો એમ પણ વાત આવે. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એક વખત આહાર ગ્રહણ. દિવસમાં 2 વાર જમવાની ટેવ હોય, 3 વાર હોય, કોઈને 4 વાર હોય, કોઈને ગમે ત્યારે મોઢું ખુલ્લું હોય, 12 કલાકમાં ગમે ત્યારે કોઈ પણ વસ્તુ મોંમાં મૂકી શકતું હોય, તો એ બધાને આપણને લાગુ પડે છે કે એની બદલે એક વખત આહાર ગ્રહણ. એટલે પર્યુષણમાં એક વખત આહાર ગ્રહણ. દરરોજ જે કરતા હોય તે, પણ એટલીસ્ટ એકાસન પર આવ્યા કે ઉપવાસ નહીં, કારણ કે જીવ ભૂખ્યો રહી શકતો નથી અને એના પરિણામ ભોગવતો જ હોય છે. મોટા ભાગના જીવોને ઊંઘ તો આવે જ છે ભૂખ્યા પેટે, કબૂલ કરે કે ન કરે. એટલા માટે અહીંયા એક દિવસ એક વખત પણ થોડુંક જમી લેવાની છૂટ આપી. પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંનો પણ ત્યાગ. પંચમી એટલે અહીંયા આપણને ઋષિ પંચમી, સંવત્સરી ભાદરવા સુદ પૂર્ણિમા, ભાદરવા સુદ પંચમી જ યાદ આવે, એટલે કે પાંચમ, છેલ્લો દિવસ પર્યુષણનો. તે દિવસે આ બધી વિગઈ કહેવાય. વિગઈ શું કહેવાય તો કે ઘી, દૂધ, ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ, મિષ્ટાન, પકવાન, એ બધી વિગઈ કહેવાય. એટલે 6 પ્રકારની મિષ્ટાનમાં આવી ગયું. અને આ બાજુ ડેરી પ્રોડક્ટ્સ આવી ગઈ, તો કે એ બધાનો ત્યાગ. બીજું કંઈ ન થઈ શકે તો એ મીઠાઈનો ત્યાગ, વિગઈનો ત્યાગ. એટલા માટે પર્યુષણ છે તો આટલો ત્યાગ કરીએ. એટલે શું કામ તો કે વિગઈ છે એ જીવને વિકાર ભાવ ઉત્પન્ન કરે છે. ડેરી પ્રોડક્ટ્સ, દૂધ, દહીં વગેરે જાણીએ જ છીએ આપણે, એમાં પણ સેજ માત્રા કરતાં વધારે લેવાય. 1 કપની બદલે 1 લીટર લઈએ, 1 લીટરની બદલે 5 લીટર લઈએ, 2 લીટર લઈએ, તો પરિણામ જાણીએ છીએ. અને હંમેશા એ વિકાર જન્માવે છે, પ્રમાદ ઊભો કરે છે. રાત્રિ ભોજન પણ પ્રમાદકારી છે. અને અહીંયા જે વાત મૂકી છે ડેરી પ્રોડક્ટ્સ અને ખાસ કરીને વિગઈ, એટલે ઘી, તેલ પણ આવી ગયા, દૂધ, દહીં પણ આવી ગયા, અને ગોળ, મિષ્ટાન આવી ગયા. એ બધું જ આપણને પ્રમાદ સેવનમાં લઈ જાય, વિકાર સેવનમાં લઈ જાય છે. એટલે એનો પણ ત્યાગ કરવાની ભલામણ છે. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન. ગમે તેમ કરીને ધર્મ ધ્યાનમાં સામાયિકમાં વધુ કાળ પસાર કરવો તે પર્યુષણની આરાધના છે. બને તો ઉપવાસ ગ્રહણ કરવો. ઉપવાસની ના કંઈ નથી, જ્ઞાની પુરુષ નિષેધ કરે નહીં. કોઈને શાતાવેદનીય સારી એવી હોય, એટલે કે શાતાવેદનીય કર્મનો ઉદય હોય અને ઉપવાસ સમ્યક પ્રકારે કરી શકતા હોય તો એને વધુ નિવૃત્તિ છે. કોઈ માટે બનાવવાનું નથી અને પોતાને પણ બનાવવાનું નથી, જમવાનું નથી, તો 24 કલાક ફાળવી શકે એમ છે. દિવસભરની જે પ્રવૃત્તિ છે એમાંથી એ ઉપવાસ હોય તો એ કેટલું બધું આરાધી શકે. એક લિંકથી થાય, એક લિંકથી થાય અને એક ચિત્તથી થાય, એક નિષ્ઠાથી થાય. એટલા માટે ઉપવાસ ગ્રહણ કરવો જો થઈ શકે તો. પરાણે તો કરવાની વાત જ નથી. સેજ પણ ઊંઘ વધી જાય, સેજ પણ અશાતા વધી જાય તો ઉપવાસ ગ્રહણ કરવાની આજ્ઞા નથી. પોતે ક્યાં છે એ ચકાસવા માટે પ્રયત્ન કરી જોવા જેવો છે, પણ કોઈક વખત એવો ઉદય હોય અને ન થઈ શકતો હોય, પૂર્વ ઉપાર્જિત છે, અશાતા વેદનીય હોય, પિત્ત પ્રકૃતિ થતી હોય, તો એને ઉપવાસની આજ્ઞા છે પણ નહીં. લીલોતરીનો સર્વથા ત્યાગ. શું કામ લીલોતરી ઉપર જ આવ્યું હશે તો કે કાયમ માટે છોડી શકતા નથી તો પર્યુષણમાં તો છોડી દઈએ, કેમ કે એ વનસ્પતિ છે, એમાં જીવ છે અને અભયદાન આપીએ છીએ, અહિંસાનું પાલન થઈ શકે છે. માટે લીલોતરીનો સર્વથા ત્યાગ. અહીંયા સ્પષ્ટતા કરવાની હોય જ નહીં. તેમ છતાં સાંપ્રત સમાજમાં જે દેખાય છે તેના પરથી કે કેટલાય કોથમીર મરચાંની છૂટ રાખે. કોથમીર મરચાંની છૂટ જેવો શબ્દ જ નથી. શું કામ રાખવું જોઈએ? આપણે કોથમીર મરચાં થોડા દિવસ ન વાપરીએ તો આપણે મરી જઈએ, આપણો દેહ ત્યાગ થઈ જાય, એવું તો બને જ નહીં. સ્વાદ ત્યાગ થઈ જાય પણ દેહ ત્યાગ થાય નહીં. તો કેટલાય કહે તો સ્વાદ માટે તો છે, તીખાશનો સ્વાદ લઈ લ્યો અને કોથમીરથી પણ બીજો સ્વાદ પોસાતો હોય તો લીલોતરી નથી, એ લીલોતરી જ છે, એ વેજીટેબલ્સ જ છે, એનો સર્વથા ત્યાગ હોય. કેટલાક વળી સુકવણી કરે તો કૃપાળદેવે મોક્ષમાળામાં આપણને કહી દીધું કે આ લીલોતરીનું સુકવણી કરવાનું વળી કોણે શીખવ્યું હશે? જ્ઞાની પુરુષે તો શીખવ્યું જ નથી, તો અજ્ઞાનીના જ કામ છે એમ પણ એમાં આવી ગયું. એટલે કે આપણે જ દવું શરૂ કરેલું છે તો સુકવણીના શાક પણ હોઈ શકે નહીં. એક વખત તો લીલોતરી જ હતી અને એવા ભાવથી કરીએ કે ત્યારે કામ આવશે, ત્યારે કામ આવશે. એટલે કેટલો રાગ, ભવિષ્યનો કેટલો આધાર, ભવિષ્યનો કેટલો બધો પ્લાન કરી નાખ્યો અને એના માટે આરંભ સમારંભ કર્યો. મેથી વગેરે મળે નહીં તો કે સૂકવીએ પછી વાપરીશું, લીલા મરચાં સૂકવી દઈએ પછી વાપરશું. એ તે વપરાતું હશે કે એ તે હોય એવો વિચારે શોભે નહીં. આ તો એક વાત છે.
આપણે તેવું કરતા નથી, બીજાની વાત છે. લીલોતરી સર્વથા ત્યાગ, એટલે કે લીલા બધા જે કોઈ છે તે વનસ્પતિ સૃષ્ટિના જીવો એને કમસે કમ 8 દિવસ 17 દિવસ અથવા તો 12 મહિના 12 પરબી પાડીએ, એટલે કે 12 દિવસ રાખીએ તો સૌથી સારું છે કે 30 દિવસમાંથી 12 દિવસ અગર 10 દિવસ આપણે લીલોતરી ત્યાગ. અને એ લગભગ બધા આશ્રમમાં બધે જ મુમુક્ષુના ઘરમાં પડાતું હોય છે, આપણે જાણીએ છીએ. બ્રહ્મચર્ય 8 દિવસ પાળવું. સ્થૂળ હિંસા ન કરીએ તો સૂક્ષ્મ હિંસા કરાય, એકે કરાય નહીં, એટલે આજ્ઞા છે જ નહીં. તો કે કમસે કમ આ બ્રહ્મચર્ય 8 દિવસ તો પાળવું જ જોઈએ, કારણ કે પાત્રતા પ્રાપ્તિનો સર્વોત્કૃષ્ટ ઉપાય કીધો છે, સર્વોત્કૃષ્ટ સાધન કીધો છે. બ્રહ્મચર્ય એટલે જ બ્રહ્મમાં ચર્યા કરવી, આત્મામાં સ્થિરતા રાખવી, આત્મામાં જ હરવું ફરવું ને સ્થિર થવું, તે બ્રહ્મચર્ય છે. એવું શુદ્ધ અને સૂક્ષ્મ બ્રહ્મચર્ય તો જ્યારે થાય ત્યારે થાય, ત્યાં સુધીમાં પ્રવેશ કરવા માટે સ્થૂળ દૃષ્ટિએ વ્યવહારિક દૃષ્ટિએ હોય તો પણ ખોટું નથી. એ ઉપાય છે અને એ બહુ જ ઓછા જીવને બની શકે છે, હોઈ શકે છે. ખરો ગુણસ્થાનકે, ખરો વેદનો ક્ષય તો છેક 9મા ગુણસ્થાનકે થાય છે, પણ ત્યાં સુધી પણ બ્રહ્મચર્ય હોય, સ્થૂળ બ્રહ્મચર્ય, વ્યવહારિક લૌકિક બ્રહ્મચર્ય હોય, એમાં 12 માસ હોય તો એ જીવને દેવગતિ તો લગભગ નક્કી જ છે, એમ શાસ્ત્રોક્ત નિયમ છે. ગમે તેટલા વર્ષ રાખ્યું હોય, ગમે તેટલો વખત રાખ્યું હોય, પરંતુ એને દેવગતિ મળે છે. આપણે ગતિ મેળવવા કરવાનું નથી, આપણે તો પંચમ ગતિ મોક્ષે જવા માટે કરવાનું છે. કે અત્યારે સ્થૂળ બ્રહ્મચર્યમાં પાલનમાં રહીએ તો સૂક્ષ્મ બ્રહ્મચર્ય એટલે કે આત્માના નિવાસમાં પણ સુગમ પડે છે. સર્વ પ્રકારના પ્રમાદ ટાળવાને માટે આ બ્રહ્મચર્ય કીધેલું છે. અદ્ભુત છે, અનુપમ છે, સહાયકારી છે, એમ કૃપાળુદેવે પોતે આ વચન મૂક્યું છે. અને ઘણી જગ્યાએ આ વચનામૃતજી દિવાલ પર ફ્રેમમાં કોતરેલું પણ વાંચવામાં આવે છે. બને તો ભાદ્રપદ પૂનમ સુધી, એટલે કે બને તો બંને પર્યુષણ સુધી આ બધા જ વ્રત નિયમ રાખવાના છે. એમાં ચોથ પાંચમનો ઝઘડો વિવાદ આવતો નથી અને શ્વેતાંબર દિગંબરનો પણ આવતો નથી. 2 પ્રકારના પર્યુષણ મૂક્યા છે. એક આમનાય શ્વેતાંબર આમનાય 8 દિવસ માન્ય કરે છે, દિગંબર આમનાય ધર્મના 10 લક્ષણ છે, ઉત્તમ 10 લક્ષણ: ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. એટલા માટે 10 ધર્મ રાખે છે, 10 દિવસના ભાગ પાડી દીધા. તો વચ્ચેનો દિવસ કોમન છે, વેરી કોમન છે, પર્યુષણનો સંવત્સરી. ભાદરવા સુદ પાંચમ એ શ્વેતાંબર આમનાઈમાં છેલ્લો દિવસ, દિગંબર આમનાઈનો પહેલો દિવસ. એટલે 8 ને 10 18 દિવસ નથી થતા, 8 ને 9 17 દિવસ થાય છે. એટલે આ 17 દિવસના પર્યુષણ માટે કૃપાળુદેવે અને 18મો ગણો તો પૂનમ સુધી. ભાવ કયો છે? એકમાત્ર આત્મભાવમાં આવવાનું છે, એકમાત્ર આત્મભાન રાખવાનું છે. હવે સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન થવું જોઈએ, કેમ કે કૃપાળુદેવ હવે કેવા આવવાના નથી. આ લખી ગયા, આ છેલ્લી શિખામણ. હવે પછીના પર્યુષણમાં કૃપાળુદેવ નથી, વિદ્યમાન દેહે નથી, અક્ષર દેહે મળી ગયા તે મળી ગયા, પણ અક્ષર દેહે નથી. તો એમણે આ લખી દીધું. આપણને જ્યાં સુધી પર્યુષણ આરાધનાથી આરાધના રૂપે ન થઈ જઈએ, આત્મારૂપ ન બની જઈએ, ત્યાં સુધી આપણી સાથે આ સંદેશો છે, આ ઉપદેશ છે, આ આદેશ છે, અને એને આપણે શિરોમાન્ય કરવાનો છે કે આમ કરવાની વાત છે. છેલ્લે પાછું મૂકી દીધું શમમ. એમાં શમમ આ રીતે કલ્યાણ થાય છે, આ રીતે કશાયનું વિષયનું શમન થઈ જાય છે. એટલે કે વિતરાગ વચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. બીજાને નહીં ગમે, પણ આપણે જો મુમુક્ષુ હોઈએ તો આપણને તો આ પરમ શાંત રસ પ્રતિપાદક જે વચન મળ્યા છે તે માથા પર છે. કલ્યાણ આ રીતે થાય છે અને વિષય કશાયનું વિકારનું શમન થઈ જાય છે. એટલે શું રહ્યું બાકી? તો કે કલ્યાણ એ કલ્યાણ, આત્માનું કલ્યાણ થાય છે. શમ એટલે કલ્યાણ, શમ એટલે ઉપશમન થાય છે. અહીંયા કૃપાળુદેવે આપણને આખો માર્ગ મૂકી દીધો, પર્યુષણમાં આત્મા ઉપર બેસાડી દીધા કે આત્મા જ છો અને આત્મા રાખો. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય એ પરમાણુ માત્ર જરી નથી અરે ખરું. આ એકેય પરમાણુ માત્ર મારું નથી, હું એક જ છું, આત્મા જ છું, શુદ્ધ જ છું, શુદ્ધાત્મા જ છું, સદાકાળ છું, શાશ્વત છું, અરૂપી છું. પણ મારી પાસે જ્ઞાન દર્શન છે, જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. એટલે એનાથી હું સાધના કરી જઈશ, આત્મભાવની પ્રાપ્તિ કરીશ, આત્મભાનમાં આવી જઈશ. આમ પણ પર્યુષણનો અર્થ એ જ કીધેલો છે કે બધી બાજુથી આત્મભાવમાં આવવું, આત્મભાનમાં રહેવું. તો એ જ કરવા યોગ્ય છે.
ખાવું પીવું હરવું ફરવું સૂવું જાગવું ને વધવું, સર્વ ક્રિયાઓ કરતા પહેલાં પાપ વિકારોથી ડરવું. છતાં થાય ગફલત જે કાંઈ ક્ષમા માગી હળવા થઈએ, સર્વ ક્ષેત્રમાં રહીએ તો પણ આત્મભાવ નવી ભૂલીએ, આત્મભાવ નવી ભૂલીએ. એટલે આત્મભાવમાં સઘળું રાખજો, આત્મભાવને પોષજો. એ જ આત્મ સ્વભાવ પ્રાપ્ત કરાવે છે. એટલે શું થાય છે? આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. જે કાંઈ છે તે આત્મા છે અને આ રીતે કરશું તો પર્યુષણ થઈ જશે. સમદૃષ્ટિ માટે, સમભાવ માટે આ ઉપશાંત વ્રત કીધું. મને તો આ સામાયિકનો અર્થ જ ગમે કે 48 મિનિટની સામાયિક કહેવાય ખરું, 2 ઘડી એટલે. અને 48 મિનિટનું 2 ઘડીનું બહુ જ મહત્ત્વ કે જીવ જ્ઞાનીની આજ્ઞાનો અરગ થાય તો અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન પામે, 2 ઘડીમાં કેવલ જ્ઞાન પામે તો આત્મજ્ઞાન તો પામે જ ને. આપણે ભગવાનને ગાઈએ છીએ કે તમે તો હંમેશા એમાં રહો છો, અમે તો 2 ઘડી શુદ્ધ ભાવે ઠરું, અમારી એટલી યાચના છે કે તમે તો શુદ્ધ ભાવમાં સદાય રમો છો, પરંતુ મારી યાચના એટલી છે કે મને 2 ઘડીમાં તો શુદ્ધ રહેવા દો. તો 48 મિનિટ અને આજ સુધી જે કર્યું તે 84ના ફેરા, એક ખાલી આંકડો ઉલટાવવાનો છે. 84 આંટડો ચોગડો છે, બદલાવી નાખવાનો છે. હવે ચોગડા આંટડામાં જઈએ, સામાયિક કરીએ એટલે આપણને ત્યાં જ સામ્ય ભાવ ઉત્પન્ન થાય, સમભાવ ઉત્પન્ન થાય, સમતા આવે. સર્વાત્મામાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદય લખો. બુદ્ધિ મગજમાં લખવાનું નથી, હૃદયમાં લખવાની વાત છે. નાનપણમાં જ શીખવાડી દીધું આપણને. કૃપાળુદેવે તો 16 વર્ષને 5 માસે મોક્ષમાળાના પાઠમાં મૂકી દીધું. આપણને પણ પ્રમાણમાં બાલ્યાવસ્થાથી મળ્યું છે. ઘણાને વહેલું જ મળેલું આ વચન છે. તો એ વચનમાં પણ મોક્ષ માર્ગ છે. આટલું થાય તો બસ છે. ભગવદ્ ગીતામાં પણ મૂક્યું હશે, શ્રીમદ ભાગવતમાં પણ મૂક્યું છે અને ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ શ્લોક મૂક્યો છે. સમદૃષ્ટિને સમભાવનો જ છે. વચનામૃતજીમાં પણ નોંધ લેવાય છે કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવૈવા ભૂત વિજાનતઃ તત્ર કહ મોહ તત્ર કહ શોક એકત્વમ અનુપશ્યત. ત્યાં શોક શું અને ત્યાં મોહ શું? જ્યાં તમે બધાને એક જ દૃષ્ટિથી જુઓ છો, એક જ રાજવેતોલે જુઓ છો. આત્મા બધા છે સ્વ સમાન રૂપ, શાને હણે મૂઢ વિવેક શૂન્ય. શું કામ ઈર્ષા કરે, શું કામ મોહ કરે, શું કામ રાગદ્વેષ કરે? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આ સમદૃષ્ટિ આત્મભાવ તો જ આવે. अंतमा पर्युषणा का पर्व महत्तम, ब्रह्म विहार में विहरण है, पर भावों से हट कर निज के निज भावों में विचरण है. सजात्म स्वरूप परम गुरु.